પૂરના પાણી તો ઓસરી ગયા પરંતુ છોડી ગયા છે તબાહીના નિશાન। પીટીવી ન્યૂઝની ટીમ પહોંચી વલસાડના એ ગામમાં જ્યાં એક જ રાતમાં લોકોએ પોતાની જીવનભરની મૂડી ગુમાવી દીધી છે। વલસાડના એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં એક તરફ વરસાદ ખાબક્યો, અતિ ભારે વરસાદ ખાબક્યો અને વારોલી નદીના પાણી ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા। એ ભયાનક રાત કે જેમાં જીવનભરની મૂડી લોકોની તણાઈ ગઈ હતી। તો દેશના સૌથી વધુ વરસાદ ધરાવતા વિસ્તારોમાં ઉમરગામનું નામ નોંધાયું હતું। અવિરત વરસાદ વરસ્યો અને ત્યારબાદ વારોલી નદીએ વિકરાળ રૂપ ધારણ કર્યું અને ટીંબી ગામમાં નદીના પાણી ઘૂસી ગયા। અમુક જ કલાકોમાં ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ ગઈ। ગામના 40થી વધુ ઘરો ધરાશાયી થઈ ગયા। અનેક ઘરોમાં રાખેલો ઘરવખરીનો સામાન, અનાજ, ફર્નિચર અને જીવનભરની મૂડી પૂરના પાણીમાં તણાઈ જતા લોકોના હાલ બેહાલ થયા। પીવાના પાણીથી ભોજનની સમસ્યા હતી, પરંતુ પૂરના પ્રચંડ પ્રવાહ વચ્ચે પોતાનો જીવ બચાવવો પણ એક મોટો પડકાર હતો। છે ને એમાં ઘણું ભારે નુકસાન થયું છે, જેમ કે ખાવાનું, ફર્નિચર, અનાજ, કપડા, ગાડી, ટીવી વગેરે બધું જ નુકસાન, એકદમ ભારે નુકસાન થયું છે। કોઈ આવ્યું જોવા? હજી જોવા માટે આવ્યા છે, પણ બાય રોડ ટુ રોડ નીકળી જતા છે। ઘરે એક પણ કોઈએ પગ મૂક્યો નથી આજ સુધી। એવું લાગે છે કે બચવા માટે કોઈ સરકારી કલેક્ટર સાહેબ લોકો કઈ પણ બચવા માટે કે એવી રીતે અમે જીવ બચાવીએ। અમારો જીવ બચાવ્યો। અમે હું કરીએ, દાદર પર ચડી ગયા હતા, તે બી પાણી, આટલું પાણી છોકરા લોકો માટે ડૂબી જવાનો હતો, તે બી અમે કોશિશ કરી કે પાણી આટલું ઘરમાં, આટલું કે માણસને પાણીમાં જવા ડર લાગે છે, ઘરમાં બી ડર લાગે છે। આટલું પાણી તો અમારું ખાડી પર વાણ હતું, આ પણ ડૂબી ગયું છે। માણસને બચવા માટે પણ સમય મળ્યો। તો વારોલી નદી કાંઠે આવેલા ટીંબી ગામે મોટા ભાગે માછીમારો વસવાટ કરે છે। આ વિનાશક પૂરમાં અનેક પરિવારો બેઘર થયા। આજે પણ પૂરના પાણી તો ઓસરી ગયા, પરંતુ જ્યાં જુઓ ત્યાં બધું જ વેર વિખેર જોવા મળી રહ્યું છે। ગામના લોકોની સાથે આ દ્રશ્યો જોતા તમામ લોકોને પણ સવાલ થશે કે આટલું નુકસાન થયું, લોકો પોતે જીવ બચાવવા દોડ્યા, પરંતુ તંત્ર ક્યાં ગયું? ગામના લોકોએ પૂરની ભયાનક સ્થિતિ વર્ણવી અને તંત્ર સમક્ષ મદદની આશા વ્યક્ત કરી। પલંગ, કબાટ બધું આ જોવો, વાસણ મારું કઈ નહીં, કપડું કોઈ જોવા આવ્યું? ઘરમાં અંદર નથી આવ્યા કરો ગાડી લઈને જાય, ઘરમાં અંદર કોઈ જોયું નથી। બરાબર, માગશે તમારી સરકાર પાસે? મારું એવું કેવું છે, હવે તમે જાતે આખું ગામ ફરો ને જેને ઘેરે રહેવા માટે નથી તેને ઘેર બરાબર કરો, જેને અનાજ આપો, કપડે તો કપડે પણ આપવું પડે, વાસણ બી આપવું પડે, બધું કપડે આવ્યું, આખું પાણી નું આવ્યું સાહેબ, અમારું અનાજ પાણી બધું ખલાસ થઈ ગયું। પછી દરવાજા ગયા, ટીવી ગયું, બધું સર સામાન બધું નીકળી ગયું। દાળ પાણી થી, અચાર થી, બધું ખાવાના ભીતું ભાણી થી બધું નીકળી ગયું છે સાહેબ। કપડા બી નહીં રહ્યા। કોઈ આવ્યું તમને મદદ કરવા? કોઈ મદદ નહીં આવ્યા, કોઈ બી આવ્યા નહીં શકે। અમારો ભગવાને અમને બચાવ્યા છે।